નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 ના મિત્રો અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય 2.1 ની સમજૂતી સાથેનો મિત્રો વિડીયો છે. તો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. જો મિત્રો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે અને તમારા મિત્રો સુધી પણ શેર કરવાનો છે. તો તમારો વધારે સમય નથી લેતા આપણે પ્રશ્ન તરફ આગળ વધીશું. તમે જોઈ શકો છો કે આપણે શું ભણવાનું છે આજે. તો અપૂર્ણાંક દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.1 ની આપણે સમજૂતી સાથે ભણવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાય 2.1 A થી D માં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ આપણે 1 થી 4 માં પસંદ કરી અને આપણે આપવાના થાય છે. તો બાળકો આપણે જોઈ શકીએ છીએ A થી D માં 1 થી 4 માં શું છે. બંને અહીંયા દેખી શકો છો કે અહીંયા તમે 2 ગુણ્યા 1 ભાગ્યા 5 છે, 2 1 ભાગ્યા 2 છે, 3 2 ભાગ્યા 3 છે, 3 1 ભાગ્યા 4 છે. પહેલા તો અહીંયા તમને વિસ્તૃત સમજાવવાનો પ્રયાસ કરું, પછી આપણે જોડકા જોડીશું. મિત્રો તમે જોઈ શકો છો કે 1 2 અને 3 છે. આ શું છે? 1 છે, 2 છે અને 3 છે. એવા બાળકો કેટલા છે? 1 2 અને 3 છે. બરાબર છે. તો છેદમાં અહીંયા કેટલા છે? 3 છે. 3 લખીશું છેદમાં. આપણે જગ્યા અહીંયા છે, અહીંયા લખી દે, વાંધો નહીં. 3. હવે અંશમાં કેટલા છાયાંકિત કરેલા છે? 2 છાયાંકિત છે, તો 2 આપણે ઉપર લખશું. કેટલી આકૃતિ છે? 1 2 અને 3 આકૃતિ છે, તો ગુણ્યા આપણે 3 કરીશું. આનો જવાબ મિત્રો આ રીતનો, આ જે આકૃતિ છે પહેલી આકૃતિ છે એનો જવાબ મિત્રો આ રીતે આવશે, 3 2 ભાગ્યા 3. તમે જોઈ શકો છો કે આ ત્રીજા નંબરની આકૃતિ છે, એની આગળ કયા નંબરનો જવાબ આવશે? ઓપ્શન નંબર એ આવશે, પહેલી આકૃતિ. બીજી આકૃતિ આપણે જોવાનો પ્રયાસ કરીએ તો મિત્રો કેટલા ભાગ છે? 2 ભાગ છે, તો 2 ભાગને આપણે છેદમાં લખીશું. કેટલા ભાગ છાયાંકિત કરેલા છે તમે જોઈ શકો છો. 1 ભાગ છાયાંકિત છે, 1 ભાગને ઉપર લખશું. કેટલી આકૃતિ છે મિત્રો? 1 આકૃતિ અને 2 આકૃતિ, તો 2 અહીંયા આવશે. આ બી ની વાત છે, બી ઓપ્શન ની વાત છે. 2 ગુણ્યા 1/2, તો 2 ગુણ્યા 1/2 તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 2 ની અંદર. એની અંદર 2 આકૃતિ આવશે. મિત્રો કદાચ તમને ખબર ન પડે તો તમારા માટે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, તો અચૂક કોમેન્ટ કરજો. અમે તમને વ્યવસ્થિત સમજૂતી સાથેનો વિડીયો લાઈવ આવીને તમને સમજાવવાનો પ્રયાસ કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 તમારી સ્ક્રીન ઉપર છે, સી છે. તો સી માં જોવાનો પ્રયત્ન કરીએ. 1 2 અને 3 આકૃતિ છે, તો અહીંયા પર 3 લખીએ. 3 ગુણ્યા, હવે કેટલા ભાગ છે? 1 2 3 અને 4. કેટલા ભાગ છે? 1 ભાગ, 2 ભાગ અને 3 ભાગ અને 4 ભાગ. કુલ કેટલા ભાગ છે? 4 ભાગ છે, તો 4 ભાગને આપણે છેદમાં લખશું. હવે કેટલા ભાગ છાયાંકિત છે તમે જોઈ શકો છો. દરેકમાં 1 1 ભાગ છાયાંકિત છે, તો 1 ભાગ આપણે ઉપર લખશું. તો હવે આકૃતિ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો તમે જોઈ શકો છો કે 3 ગુણ્યા 1 એટલે આ તમારો સી ઓપ્શન સાચો છે. સી ઓપ્શન સાચો છે. તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા ભાગ છે. તો આપણે ભાગ પેલા સૌ પ્રથમ આકૃતિ 1 અને 2, તો 2 આકૃતિ 2 અહીંયા ગુણાકાર કરી દઈશું, સેમ છે એટલા માટે. 1 ભાગ છે, જો દેખો બાળકો, 1 ભાગ છે, 2 છે, 3 છે, 4 છે અને 5 છે. કુલ ભાગ કેટલા છે? તો 5 છેદમાં જશે. તો કેટલા ભાગ છાયાંકિત છે? તો તમે જોઈ શકો છો કે 1 ભાગ કેટલા છે? છાયાંકિત છે, તો 1 ને ઉપર આવશે. આ તમારી ડી એટલે કે લાસ્ટ આકૃતિ છે. આ તમારી ત્રીજા નંબરની સી આકૃતિ હતી. તમે જોઈ શકો, આ તો તમે ન ગણો તો પણ જવાબ તો સીધો મળી જાય કે ઓપ્શન નંબર ડી છે, યા ડી નંબરની આકૃતિ સાચી છે. હવે શું કહે છે કે એ થી ડી માં દર્શાવેલી આકૃતિ અનુરૂપ જવાબ આપણે આપવાના છે. તો પહેલી આકૃતિમાં કયો જવાબ છે? તો આપણે જવાબ આપવાનો પ્રયાસ અહીંયા કરીશું. જવાબ આકૃતિ પ્રમાણે કીધું, આપણે આકૃતિ પ્રમાણે આપી દઈએ. એની અંદર કયો જવાબ આવે છે? એની અંદર કયો જવાબ છે? 3 છે, તો એની અંદર 3 જવાબ છે, 1 2 3. બી ની અંદર કયો જવાબ છે? બી ની અંદર બાળકો, આ બી ની અંદર બી જ છે, મતલબ કે 2 છે, તો આપણે આપીશું. આ રીતે જવાબ તમારે લખવાનો. સાહેબ તમને જે રીતે પૂછે છે એટલે તમારું ઉત્તર આપવાના થાય છે બાળકો, એટલે તકલીફ તમને રહે નહીં. સી ની અંદર આપણે જવાબ આપવાનો પ્રયાસ કરીશું. તો સી ની અંદર આપણે જવાબ આપીશું સી. તો સી ની અંદર આપણે જોઈ શકીએ સી કઈ જગ્યા છે? આ રે, તો આવી છે.
શું આવશે સી ની અંદર આવી. કોઈ વસ્તુમાં ખબર ના પડે તો ભૂલે ચૂકે કોમેન્ટ બોક્સ ની કોમેન્ટ ખાસ કરતા રહેજો. અમે તમને વ્યવસ્થિત સોલ્યુશન આપી શકીશું બાળકો. અમે તમારા માટે જ છીએ. તમારું શિક્ષણ સુધારવું છે અમારે. ડી, તો ડી ની અંદર જોઈ શકો છો ઓપ્શન નંબર એ. તો મિત્રો વ્યવસ્થિત તમે સ્ક્રીનશોટ પાડી સમજ્યા બાદ જાતે લખવાનો પ્રયત્ન કરજો. કદાચ તમને કોઈ વસ્તુમાં ખબર ન પડે તો તમે ફરીવાર મેસેજ કરીને જવાબ પૂછી શકો છો. ચલો નેક્સ્ટ પેજ તરફ આગળ વધીશું. વિડીયો સ્ટોપ કરી વ્યવસ્થિત તમારે લખવાનો પ્રયાસ કરવાનો છે. આ તમે અહીંયા જોઈ શકો છો કે તમારી સમક્ષ કેટલાક ચિત્રો આપેલા છે. ચિત્રો હજી આયા નથી, હવે આવી જશે, દેખાઈ ગયા. કેટલાક ચિત્રો છે એ અને સી નીચે આપેલા છે અને અનુરૂપ જવાબ આપણે 1, 2, 3 માંથી પસંદ કરવાના છે. આમાંથી આપણે જવાબ પસંદ કરવાનો છે. આકૃતિ ઉપર સમજવાનો છે, જવાબ પછી આપણે સમજવાના ચેક કરવાના છે. એવું આપણે કહે છે, આપણે આકૃતિ સમજી લઈએ પહેલા તો કે આકૃતિ શું કહેવા માંગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો 1, 2 અને 3 કેટલા છે? 1, 2 અને 3 એટલે છેદમાં તમારા 3 ફાઇનલ થઈ ગયા. હવે કેટલા ભાગ છાयांकित છે તમે જોઈ શકો છો. કેટલા ભાગ છાयांकित છે? એક ભાગ છાयांकित છે. તો એક આપણે અહીંયા હવે સેમ આકૃતિ છે. કેટલી આકૃતિ છે? 2 આકૃતિ. તો ગુણ્યા તમારે 2 લખવાના. ગુણ્યા તમારે 2 લખવાના. હવે તમે એ જોઈ શકો છો ઇઝ ઇક્વલ ટુ, આ ગુણાકાર કરશો તો વાંધો નથી, પણ તમે આકૃતિ ઉપરથી સમજાવું છું. દેખો કેટલા ભાગ છે? 1, 2 અને 3. તો 3 ભાગ તમારે આ રીતે લખવાના થાય. કેટલા ભાગ છાयांकित છે? કેટલા છે બાળકો? 2 ભાગ છાयांकित છે. તો 2 તમારે અહીંયા લખવાના થાય છે. તો તમારે પહેલા નંબરની આકૃતિ આપણે સમજૂતી આપી દીધી. પહેલા નંબરની આકૃતિની આ બીજા નંબરની આકૃતિને આપણે સમજૂતી આપીએ. જે રીતે પૂછે છે એ રીતે આપણે જવાબ આપીશું. તમે જોઈ શકો 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ અને 4 ભાગ. કુલ 4 ભાગ છે. એવી આકૃતિ કેટલી છે? 1, 2 અને 3. તો 3 આકૃતિ લખી છે. 3 ગુણ્યા કેટલા ભાગ છે? 4 ભાગ. કેટલા ભાગ છે? 4. તો ભાગ્ય કેટલા કરશું? 4. 1, 2 અને 3 ભાગ કેવા છે? છાयांकित છે. તો આ રીતે બાળકો લખાય છે. હવે તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા તમે આકૃતિ જે આપેલી છે એ પ્રમાણે આપણે સમજવાનો પ્રયાસ કરવાનો થાય છે. 1, 2, 3 ને 4. 1, 2, 3 ને 4. બરાબર છે. સમજવાનો પ્રયાસ આપણે વ્યવસ્થિત કરવાનો છે. 1, 2, 3 અને 4. હવે અહીંયા આપણે એ રીતનું જ છે બાળકો, તમે જોઈ શકો છો. એના પહેલા આપણે આ આકૃતિ સમજી લઈએ. 1, 2, 3, 4 ને 5. 1, 2, 3, 4 ને 5. 1, 2, 3, 4 ને 5. તો અહીંયા 5 છેદમાં આવશે. કેટલા છાयांकित છે? 1 છાयांकित છે. કેટલી આકૃતિ? 1, 2 અને 3 આકૃતિ. 3 આપણે અહીંયા લખવાનો પ્રયાસ કરીશું. 3 પૂર્ણાંક 1 પંચમાંશ. હવે સેમ ટુ સેમ અહીંયા છે 1, 2, 3, 4 ને 5. તો 5 અહીંયા લખીશું. 1, 2 અને 3. 3 છાयांकित છે. તમે જોઈ શકો છો. આ કઈ જગ્યાએ છે? ઓપ્શન નંબર એ તમે જોઈ શકો છો. ઓપ્શન નંબર એ અહીંયા છે. 2 ત્યારબાદ 3 એક પંચમાંશ એટલે ઓપ્શન નંબર તમારો છે અહીંયા આવશે. હવે આ આકૃતિ આપણે સમજવાની છે. બરાબર છે. થોડીક પ્રિન્ટ મિસ્ટેક લાગી રહી છે. તમે બાળકો ખાસ ચોપડીની અંદર જોવાનો પ્રયાસ કરવો પડશે તમારે. લખવામાં મિસ્ટેક થઈ હોય 100% અહીંયા 4 આવવા જ જોઈએ. 3 ની જગ્યાએ 100% અહીંયા 4 આવવા જોઈએ. ફાઇનલ છે. તમે ચેક કરી શકો છો બાળકો. હવે આટલા સુધી કદાચ ખબર પડી ગઈ છે. 1, 2, 3, 4. મિત્રો આખી રકમ કદાચ ખોટી હોઈ શકે એવું લાગી રહ્યું છે મને. ઉપર પણ 2 જ છે. આપણે ઉપર 1, 2 અને 3 ભાગ છાयांकित છે. બરાબર છે. અહીંયા પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે 1, 2, 3 અને 4. બરાબર છે. તો 4 ભાગ કેવા છે? અથવા આપણે આખું સમજી લેવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 ભાગ છે. કેટલા ભાગ છે? 12 ભાગ. એમાં છાयांकित ભાગ લખી દીધું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 ભાગ છાयांकित છે. આ રીતે લખવાનો પ્રયાસ કરીશું. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ. વાંધો નહીં, અહીંયા લખવામાં આપણે મિસ્ટેક થઈ. હું તમને શોર્ટકટમાં સમજાવી દઉં છું. 3 તરી 9. 3 તરી 9. 3 ચોક 12. देखो अरे 3 भाग्या 4 આવે છે. 3 ભાગ્યા 4. બરાબર છે. એટલે અહીંયા આપણે તમને
સેટ જો પ્રશ્ન આવે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, અમે તમને સમજૂતી આપી શકીએ. પણ તમારા લાસ્ટમાં તમારે એક બી ઓપ્શન લખી દેવાનો છે. હું વ્યવસ્થિત પછી ચેક કરી દઈશ. લાસ્ટમાં આપણે રાખી રકમ ચેક કરી દે કે બાળકો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દે. ચલો ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. બરાબર છે. તો તમારે દર્શાવવાના થાય છે મિશ્ર અપૂર્ણાંકની અંદર. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે ફેરવવાના છે. તો ફેરવવાનો પ્રયાસ કરીશું. 7 ગુણ્યા 3 એટલે કે 7 તરી 7 ગુણ્યા 3 એટલે કે 7 તરી 21 21 ભાગ્યા 5. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે મતલબ કે મિત્રો છેદ ઉડાડવાના છે ગુણાકાર આધારિત, પણ કોઈ છેદ ઉડતો નથી. એટલે આપણે સીધું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો પ્રયાસ કરીએ. સમજવાનો પ્રયત્ન કરજો. મિશ્રમાં ફેરવીએ આપણે. 5 આપણે એમને રાખીશું. 5 ના ઘડિયામાં આપણે 21 લાવવાના છે. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 5 25. 25 તો વધી ગયા બાળકો. 5 5 25 તો વધી ગયા. તમારે શું કરવું પડશે? 5 ચોક 20, 5 ચોક 20. હવે 5 ચોક 20 થયા. હવે કેટલા વધ્યા? અહીંયા 1 વધે છે એટલે 1 તમારે અહીંયા લખવાનો થશે. તો આ થયું છે મિશ્ર અપૂર્ણાંક. શું થયું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક થયો કહેવાય. તો તમારો મિશ્ર અપૂર્ણાંક છે. મિશ્ર અપૂર્ણાંક છે. ચલો આ સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન નંબર 2 છે કે 4 પૂર્ણાંક 1 ભાગ્યા 1/3. તો આપણે ટ્રાય મારીએ. 4 એકા 4, 4 એકા 4, 4 ભાગ્યા 3. અહીંયા પણ તમે જોઈ શકો છો ઉડતા નથી બાળકો. તો આપણે 3 ના ઘડિયામાં આપણે 4 લાવવાનો પ્રયાસ કરીશું. 3 છેદમાં લખી દઈશું. 3 એકા 3, 3 દુ 6. મિત્રો વધી જાય છે. 3 એકા 3 કેટલા વધ્યા? 3 એકા 3 ને વત્તા 1 એટલે 4. દેખો આ મિશ્ર અપૂર્ણાંક આપણને મળી જાય છે. દેખો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે 2 છંગ 12, 2 છંગ 12, 12 ભાગ્યા 7, 12 ભાગ્યા 7. હવે 7 ના ઘડિયામાં આપણે 12 લાવવાના છે. તો 7 આપણે એમને એમ રાખીશું. 7 આપણે એમને એમ રાખીશું. 7 ના ઘડિયામાં આપણે 12 લાવવા. 7 એકા 7, 7 દુ 14, 14 તો વધી જાય છે. તો 7 એકા 7. હવે કેટલા વધ્યા? 12 લાવવા માટે 5 વધ્યા. કેટલા વધ્યા? 5. તો 5 તમારે અહીંયા એડ કરવાના છે. 7 એકા 7, 7 વત્તા 5 એટલે કેટલા મળશે? 12. આ થયો બાળકો આપણો મિશ્ર અપૂર્ણાંક. હવે લાસ્ટ દાખલો છે આ પેજનો, આ સ્લાઇડનો લાસ્ટ દાખલો છે. આના પછી છે જ દાખલા તો કુલ 5. આપણે એમને એમ રાખીશું. 5 દુ 10, 10 ભાગ્યા 9, 5 દુ 10, 10 ભાગ્યા 9. હવે આપણે 9 ને શું રાખીશું? છેદમાં રાખીશું. 9 એકા 9, 9 ને 1 10. તો આ તમારો શું થશે? મિશ્ર અપૂર્ણાંક થશે. શું થશે? મિશ્ર અપૂર્ણાંક થશે. અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક થશે. તો થોડા આગળ વધી છે. 2 પૂર્ણાંક 2/3 ગુણ્યા 4 ગુણાકાર કરતીશું આપણે જેમ કરતા હતા એમ જ. 2 ચોક 8, 8 ભાગ્યા 3 થશે. 8 ભાગ્યા 3. 3 ના ઘડિયામાં આપણે 8 લાવીશું. 3 અહીંયા આપણે છેદમાં રાખીશું. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9 તો વધી જાય. 3 દુ 6, 6 ને 2 8. તો આ થયો મિશ્ર અપૂર્ણાંક. 5 ભાગ્યા 2 ગુણ્યા 6. તો 5 છંગ 30, 5 છંગ 30, 30 ભાગ્યા 2. 15 દુ 30, 15 ગુણ્યા 2 કરશો એટલે 30 જવાબ મળી જશે. 15 ગુણ્યા 2 30, 2 2 કેન્સલ. જવાબ તમારો 15 આવે છે. મિત્રો પૂર્ણાંક સંખ્યા હોય એના મિશ્રમાં ફેરવવાની કોઈ જરૂર નથી. બરાબર છે. હવે 11
ગુણ્યા 4 એટલે કે 11 ચોક 44, 11 ચોક 44, 44 ભાગ્યા 7. આ 7 ના ઘડિયામાં આપણે 44 લાવવાના થાય બાળકો, એટલે 7 આપણે એમને એમ રાખીશું. 7 ના ઘડિયામાં આપણે 44, 7 એકા 7, સીધી સીધી 49 વધી જાય, 7 છંગ 42, 7 છંગ 42. કેટલા વધ્યા? 44 લાવવા માટે 2 વધ્યા, તો 2 તમારે અહીંયા લખવાના થશે. 20 ગુણ્યા 4 ભાગ્યા 5, 20 ગુણ્યા 4 ભાગ્યા 5. દેખો મિત્રો, અહીંયા આપણે લખી દઈએ 20 ગુણ્યા 4 ભાગ્યા 5. છેદ ઉડે છે તો મિત્રો 100% ઉડાડવા, ના ઉડે તો નહીં ઉડાડવા. 5 ચોક 20, 5 ચોક 20, ચોકું ચોકો 16. તો મિત્રો આપણને કેવી સંખ્યા મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે છે. આ સંખ્યાને પણ મિશ્રમાં ફેરવવાની કોઈ જરૂર લાગતી નથી. થોડા મિત્રો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પર લખી શકો છો, વિડીયો સ્ટોપ કરીને પણ લખી શકો છો. તમને જેમ અનુકૂળ આવે એમ તમારે લખતું રહેવાનું છે, સમજતું જવાનું છે. ચલો મિત્રો, હવે 3 ગુણ્યા 1 ભાગ્યા 3 બરાબર છે. 13 એકા 13, 13 એકા 13 વધે, 13 ભાગ્યા 3. છેદ ઉડે છે. અમુક મિત્રો હા સાહેબ ઉડે છે, 3 3 કેન્સલ કરી દઈએ. ના બાળકો, 13 છે, 3 નથી. ચલો 3 આપણે છેદમાં રાખીશું. 3 ના ઘડિયામાં આપણે 13 લાવીશું. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 ચોક 12. 13 એટલે કેટલા વધ્યા? અહીંયા 1. તો આ સંખ્યા કેવી છે? મિશ્ર સંખ્યા છે. ચલો અહીંયા ડાયરેક્ટ આપણે ઉડાડી દઈએ. તમારે મિત્રો લખવાનું છે કે 5 ગુણ્યા 3, 5 તરી 15, 5 5 કેન્સલ થશે, 3 તરી 9. આ સંખ્યા આપણને કઈ મળી ગઈ? પૂર્ણાંક સંખ્યા મળી જાય છે. જો પૂર્ણાંક સંખ્યા મળે તો છેદ ઉડાડવાના હોતા નથી. ચલો મિત્રો, હવે તમે જોઈ શકો છો કે ચિત્રના 1/2 ભાગમાં વર્તુળમાં ચિત્ર છે, એમાં 1/2 ભાગના વર્તુળ છે. આ સમજવાનો પ્રયત્ન કરીએ. ચિત્ર આપણે જોઈએ. આ ચિત્ર છે, 1 નંબરનું ચિત્ર છે. देखिए 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આપણે શું છાયાંકિત કરવાનું છે. કેટલા ચિત્ર છે? વર્તુળ છે 12 છે. 12 ના 1/2, 12 ના કેટલા છે? 1/2. હવે મિત્રો આપણે આ રીતે થશે, પણ જગ્યાના અભાવના કારણે સમજાવવામાં થોડીક તકલીફ રહે છે. તો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. બાળકો દેખાતું ના હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. 12 ગુણ્યા 1/2 અક્ષર નાના લખવાનો પ્રયાસ કરીશું. ના ને ગુણાકાર કરો. ના એટલે ગુણાકાર. 2 છંગ 12, 6 એકા 6. મિત્રો હવે એમ કહેવા માંગે છે કે 6 ભાગને તમારે વર્તુળ પૂરવાનું થાય છે. હવે ભાગને છાયાંકિત કરી દઈએ. ચલો આપણે બ્લુ કલર છાયાંકિત કરીએ. 6 વર્તુળને તમારે ઘટ કરવાના છે, બરાબર છે. તો આ રીતે તમારે 6 વર્તુળને તમારી અનુકૂળતા પ્રમાણે તમારે ઘટ કરી દેવાના છે, બરાબર છે. થોડુંક મોટું કરીએ એટલે ફટાફટ પતી જાય. શું કરવાનું છે? ફક્ત આપણે 6 વર્તુળને ઘટ કરવાના થાય છે. આ રીતે બાળકો તમારે 6 વર્તુળને તમારે શું કરી દેવાનું છે? ઘટ કરી નાખવાના છે. ચલો હવે થોડા આગળ વધીએ. બીજું છે ચિત્ર બી. બી અહીંયા દેખી શકાય છે. બી ના એટલે બી માં અંદર ગણવાના 1 2 3 4 5 6 7 8 ને 9 આ થશે. બી ની અંદર ગણવાનો પ્રયાસ કરીશું. બી બરાબર કેટલા? 9 ના 2/3. 9 ના 2/3. નાનો મતલબ શું થાય? ગુણાકાર થાય. ના એટલે ગુણાકાર. 2/3. 3 તરી 9, 3 દુ 6, 3 દુ 6. તો આપણે શું કરવાનું છે? 6 ભાગને ઘટ કરવાના થાય છે. તો 6 ભાગને ઘટ કરી દઈએ. ચલો એક ભાગ થઈ ગયો. ચલો બીજો ભાગ થઈ જશે. આ થઈ ગયો. ચલો મિત્રો થઈ ગયો ને.
તમે પણ સાથે સાથે કરતા રહેજો. ઘટ કરવામાં ખાલી દેખવાનું થતું નથી, ખાલી એક વખત જોઈ અને ફટાફટ તમારે કરી દેવાનું છે. હું ફટાફટ અહીંયા ઘટ કરી દઉં છું. તમારે ફક્ત 6 ભાગ ઘટ કરવાના છે અને 3 ભાગ બાકી રાખવાના છે. તો આપણે અહીંયા ફટાફટ ઘટ કરી દઈએ. સમજૂતીમાં ખબર ના પડે તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો. તમને આવડી જાય એ અમારું લક્ષ્ય છે. ચલો મિત્રો, હવે ત્રીજી આકૃતિ તમે જોઈ શકો છો. ચિત્ર C ના 3/5 ભાગમાં ચોરસ દોરો. 3/5 ચોરસ 1 2 3 4 5 10 ને 15 કેટલા છે બાળકો? C ની અંદર 15 ના 3/5 15 ના 3/5 15 ના એટલે મિત્રો તમે જાણો જ છો, ના એટલે ગુણાકાર. ના એટલે ગુણાકાર. 5 તરી 15 એટલે કે 3 તરી 9. મિત્રો આપણે શું કરવાનું છે? વર્તુળને ઘટ કરવાનું છે. શું કરવાનું છે? વર્તુળને ઘટ કરો. કેટલા વર્તુળ ઘટ કરવાના છે? 9. 3 6 3 9 વર્તુળ આપણે ઘટ કરી દઈએ. ચલો અહીંથી સ્ટાર્ટ કરી શકીએ. તમારા મનપસંદ તમારી જે ઈચ્છા હોય તમે ઘટ કરી શકો છો. તમારા સાહેબે તમે જે કરાવ્યું એના સિવાય પણ તમે ઘટ કરી શકો છો. પણ કુલ તમારે 9 વર્તુળ ઘટ કરવાના થાય. કેટલા વર્તુળ? 9 વર્તુળ. તમારે મિત્રો પેન કલર રાખવાના નથી. મિત્રો ખાસ ધ્યાન રાખજો, બરાબર છે? સમજૂતી માટે હું કલર પસંદ કરું છું. તમારે ફક્ત શું પસંદ કરવાનું છે? ચલો કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ કરો, હું દેખી લઉં તમારી કોમેન્ટ. પેન્સિલ થી કટ કરવાનું છે, બરાબર છે? પેન્સિલ થી કટ. શાનાથી કટ કરવાનું છે? પેન્સિલ થી. તો આપણે 9 કટ કરી દઈશું બાળકો. ચલો 9 વર્તુળ ઘટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. વ્યવસ્થિત તમે સમજ્યા બાદ લખી શકો તો તમારી નોટબુક ની અંદર. ચલો હવે તમારી સ્ક્રીન ઉપર સરસ મજાનો દાખલો આવી ગયો છે. 24 અને 46 દરેકના 1/2. 24 અને 46 બંનેના 1/2 આપણે લખવાનું છે. દેખો પહેલા નંબર દાખલો છે, લખવાનું રહી ગયું છે કદાચ. 24 નંબર 1 એની અંદર આપણે એની અંદર સમજાવવાનો પ્રયત્ન કરીએ. 24 અને 1/2. 24 ના 1/2. બીજાની અંદર તમે જોઈ શકો છો કેટલા છે? 46 ના 1/2. આ રીતે છે. 24 ના 1/2, 46 ના 1/2. 24 એટલે આપણે જાણીએ છીએ કે 12 દુ 24, 2 કેન્સલ. તમારો જવાબ કેટલો મળશે બાળકો? 12. 46 એટલે કે 23 દુ 46, 23 ગુણ્યા 2, 23 ગુણ્યા 2, 23 ગુણ્યા 2 એટલે કે 46 કેટલા મળશે? 23. પહેલો જવાબ આપણી પાસે આવી ગયો છે. આ મિત્રો આ બી સમજાવવાનો પ્રયત્ન કરીશું. બી ની અંદર પહેલો 18 અને 27 દરેકના 1/2. તો 18 લખીશું. ના 1/2 લખી શકાય. 1/2 ના એટલે મિત્રો ગુણાકાર. ના એટલે ગુણાકાર ડાયરેક્ટ લખું છું. 27 નંબર 2, 27 ના આ લખાય ના 1/2 એટલે પાછું ના એટલે આપણે ગુણાકાર કરવા બેસવાનું. ગુણ્યા 1/2. બરાબર ને? આ ગુણાકાર આપણે કરવા બેસવું પડશે. 18 એટલે 9 દુ 18, 3 2 કેન્સલ. કેટલા વધ્યા? 9 વધે છે. 27 ના અડધા, બરાબર છે? 27 ના અડધા ના થાય તો તમારો જવાબ લખી દો 27/2. ચલો હવે પ્રશ્ન નંબર સી છે, ત્રીજા નંબરનો ઓપ્શન છે. સી સમજાવવાનો પ્રયાસ કરીશું બાળકો આપણે. 16 અને 36 દરેકના 1/2. 16 ચલો આપણે ઉપર વ્યવસ્થિત લખી દો મિત્રો, મૂકી દઈએ.
ત્રીજા નંબરનો આપણે સી નો ઓપ્શન ગણવાનો પ્રયત્ન કરીએ. સી નંબર 1. ચલો 16 અને 36 ના દરેકના એક ભાગ્યા 16 અને 36 16 ના એક ભાગ્યા 2 વ્યવસ્થિત ગણવાનો પ્રયત્ન કરીએ. ચલો તમને 16 ના એટલે ગુણાકાર. 16 ના એટલે ગુણાકાર. 1/2 8 દુ 16 8 એકા 8 36 દરેકના 36 ના એક ભાગ્યા 2 બીજા નંબરનો ઓપ્શન છે. 36 ના એક ભાગ્યા 2 ના એટલે બાળકો ગુણાકાર. 36 ના એટલે ગુણાકાર 1 ભાગ્યા 2 18 ગુણ્યા 2 કેટલા થશે? 18 ગુણ્યા 2 18 દુ 36 36 કેન્સલ થાય, 2 પણ કેન્સલ થાય. કેટલા વધ્યા બાળકો? 18. ચલો વ્યવસ્થિત લખી દો. ચલો નેક્સ્ટ 20 અને 35 દરેકના એક ભાગ્યા 2 20 અને 35 દરેકના એક ભાગ્યા 2 20 અને 35 દરેકના એક ભાગ્યા 2 તો લખી શકીએ આપણે ઓપ્શન નંબર ડી ની અંદર ચર્ચા કરી લઈએ. ડી પહેલું છે બાળકો 20 ના એક ભાગ્યા 2 20 ના એક ભાગ્યા 2 20 ના એક ભાગ્યા 2 ચલો 20 ના એટલે ગુણાકાર. ના એટલે ગુણાકાર 20 ગુણ્યા 1 ભાગ્યા 2 10 દુ 20 10 એકા 10. પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન ઉપર છે. 35 દરેકના એક ભાગ્યા 2 કે 35 ના એક ભાગ્યા 2 35 ના એક ભાગ્યા 2 35 ના એટલે બાળકો ના એટલે ગુણાકાર. 35 ના એટલે ગુણાકાર 35 ભાગ્યા 2 આ તમારો જવાબ. ચારે ચાર ઓપ્શન આપણે વ્યવસ્થિત સમજૂતી આપી દીધી છે. થોડા તમને કદાચ ખબર ના પડે તો કોમેન્ટ બોક્સને કોમેન્ટ કરી શકો છો. ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. સૌ પ્રથમ ગુણાકાર કરવાના છે પછી મિશ્ર અપૂર્ણાંકમાં પાછું દર્શાવવાનું થાય છે. તો આપણે સૌ પ્રથમ ગુણાકાર કરી લઈશું. 3 મિત્રો ધ્યાન રાખીશું 2 પંચા 10 10 ને 1 11 ભાગ્યા 2 2 પંચા 10 10 સત્તાવીસ એટલે 11 ભાગ્યા 2 11 તરી 33 11 તરી 33 33 ભાગ્યા 2 11 તરી 33 ભાગ્યા 2 તમે જોઈ શકો છો. મિત્રો ગુણાકાર થઈ ગયો છે. હવે પાછું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે તો તમારે ખાસ કાળજી લેવાની થાય છે બાળકો. ચલો 2 છેદમાં લખી દેવાના 2 ના ઘડિયામાં પાછા 33 લાવવાના થાય છે બાળકો. બરાબર છે. 2 ના ઘડિયામાં આપણે પાછા 33 લાવવાના થાય છે એટલે 2 નો ઘડિયો આપણે બોલી રહેવાનું 2 દાન 20 20 તો ઘડિયો પતી ગયો. હવે શું કરવું? હા 11 દુ 22 12 દુ 24 15 દુ 30 16 દુ 32 આ રીતે કરશું. આ રીતે જ કરાય. તમને બાળકો જો ના આવડે તો તમારા સાઈડમાં ભાગાકાર આ રીતે કરી લેવાનું. 33 આમ તો 2 16 દુ 32 એક વધ્યો 33 આમ લખી શકે. તમને ભાગાકાર શીખડી દો. 2 અહીંયા 2 એકા 2 કેટલા વધે 1 ઉપરથી ઉતાર્યા 3 2 છંગ 12 કેટલા વધે 1 2 પૂર્ણાંક દેખો આ જે છે ને એ છેદમાં આવશે આ રીતે 16 અહીંયા પૂર્ણાંક ભાગફળ છે પૂર્ણાંકમાં આવશે અહીંયા આવશે શેષ ઉપર આવશે 1 તારે મિત્રો લખી શકાય છે. ચલો થોડો આગળ વધીશું બી તરફ. ચલો અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. 5 આપણે એમને એમ રાખીશું હાલ પૂરતા. 6 ગુણ્યા 4 આ બંને શું કરી લેવાનો છે? ગુણાકાર કરી લેવાનો. 6 ચોક 24 અને આનો સરવાળો કરી દેવાનો. શું કરી દેવાનો છે? સરવાળો. 6 ચોક 24 24 ને 3 27 28 ભાગ્યા 4. જો છેદ ઉડે તો ઉડાડી શકાય છે પણ છેદ ઉડતા નથી તો આપણે શું કરવું? તો સ્વાભાવિક છે 27 ગુણ્યા તમારે 5 કરવાના થાય. શું કરવાના? 27 ગુણ્યા 5. હવે રફ કામ કરી લઈએ. 27 ગુણ્યા 5 ધોરણ 7 માં ઘડિયાથી સુધી આવડતા હોય છે પણ તો બી સરવાળો આપણે કરી ગુણાકાર કરી લેવાનો.
7 પંચા 35, 35 નો 5 વધી 3, 5 દુ 10, 10 ની 3 13, 135, 135, 135 ભાગ્યા 4 થશે. 135 ભાગ્યા આપણે 4 થશે, બરાબર છે. તો હવે આપણે શું કરવું પડશે? પાછો ભાગાકાર કરવો પડશે. તો અહીંયા આપણે રફકામાં નીચે ભાગાકાર કરી દઈએ, તમે લખતા નહીં. 135 ભાગ્યા 4, 4 તરી 12, કેટલા વધશે? અહીંયા 1 ઉપર જતા રહ્યા 5, ચોખ્ખું ચોખ્ખું છોટું વધી જાય છે. 4 તરી 12, કેટલા વધશે? 12 ને 3 15. દેખો મિત્રો, આ 4 છે કઈ જગ્યાએ આવશે? છેદમાં આવશે. 33 અહીંયા પૂર્ણાંકમાં આવશે. ભાગફળ છે 3 શેષ અહીંયા ઉપર આવે. દેખો મિત્રો, આ રીતે તમે દાખલો ગણી શકો છો. ચલો મિત્રો, નેક્સ્ટ ત્રીજા નંબર દાખલા ઉપર આપણે આગળ વધીશું. 7 આપણે મિત્રો એમને એમ રાખીશું. 4 દુ 8, 4 દુ 8 ને 9, 9 ભાગ્યા 4. હવે આપણે 9 ચોક 36, 9 ચોક સોરી 9 સિત્તા કરવાના છે. 9 સિત્તા 63 ભાગ્યા 4. 63 ભાગ્યા આપણે 4 કરવાના. કેટલા કરવાના? 63 ભાગ્યા 4. 4 ના કરીએ તો સ્વાભાવિક છે, પણ 63 સુધી આપણે બોલવાનું ના હોય, કરી દેવાનો ભાગાકાર. 4 એકા 4, કેટલા વધે? 2, ચોખ્ખું ચોખ્ખું 16, 4 પંચા 20, 4 છંગ 24 તો વધી જાય, 4 પંચા 20, 4 પંચા 20, કેટલા વધે બાળકો? 3 વધે છે શેષ. હવે લખતા તમે શીખડાવી દઉં કે 4 છેદમાં આવશે, જે ભાજક છે. ભાગફળ છે મિત્રો અહીંયા આવશે પૂર્ણાંકની અંદર, અને 3 છે એ શેષ છે મિત્રો અહીંયા આવશે. તો મિત્રો આ રીતે દાખલો તમે ગણી શકો છો. ત્યારબાદ થોડા આગળ વધીશું. ચલો મિત્રો, પાછો આપણો ગુણાકાર આવી ગયો છે, એ તમે જોઈ શકો છો. વ્યવસ્થિત જોયા બાદ આપણે લખવાનો પ્રયાસ કરીશું. તો મિત્રો, તમારે વ્યવસ્થિત ગુણાકાર કરવાનો થાય છે. ત્યારે આપણે એમને એમ રાખીશું બાળકો. 3 છંગ કેટલા થશે? 18, 18 ને કેટલા થશે? 19 થશે. 19 ભાગ્યા 3, 19 ના ગણી 19 ચોક 76, 19 ચોક 76, 19 નો ગણો દરેક બાળકોને આવડતું હશે એવી આપણે આશા રાખીએ છીએ. 76 ભાગ્યા 3. હવે મિત્રો આ રીતનો આવશે તો ભાગાકાર નીચે કરી લેવાનો, સાઈડમાં કરી લેવાનો. 76, 76 ભાગ્યા 3, 3 દુ 6, કેટલા વધે? 1, અહીં કેટલા વધે? 6, બરાબર છે. 3 ચોક 12, 3 પંચા 15, 3 પંચા 15, કેટલા વધશે? 1. અહીંયા 25 પૂર્ણાંક અહીંયા આવશે, 1 અહીંયા આવશે અને 3 અહીંયા આવશે. આમ બાળકો દિલ દોર દેવાનું. 25 1/3, બરાબર છે. આ તમારો જવાબ. હવે અહીંયા આગળ વધીશું. 4 તરી 12, 12 ને 1 13, 13 ભાગ્યા 4 ગુણ્યા 6, 13 ગુણ્યા 6 કરવાના તમારા બાળકો. 13 ગુણ્યા 6, 6 તરી 18, 6 તરી 18, 18 નો 8 વધી 1, 6 એકા 6 ને 7, 13 છંગ 78, બરાબર ને? જો ના ગુણાકાર તમારે કરી લેવાનો છે સરળતા માટે. ભાગ્યા 4 આવડતું હોય તો પણ ટ્રાય કરી લેવાનો મિત્રો, 1 માર્ક્સ કપાવવો ના જોઈએ. તો ભાગાકાર કરી લઈએ. 78 ભાગ્યા 4, 4 દુ 8 તો વધી જાય, તો કેટલા થશે? 4 એકા 4, 5 6 7 3, 4 અઠ્ઠા 32, 4 નવા 36, 4 દાન 40, 4 નવા 36, કેટલા વધશે બાળકો? 2. તો લખી શકાય 19 પૂર્ણાંક 2 ચતુર્થાંશ, આવું લખી શકાય. ચલો આપણે પેનનો કલર ચેન્જ કરવા માટે અહીંયા બોર્ડર પણ અલગ કલર દોરી દઈશું. ચલો હવે આ આકૃતિ ઉપર આગળ વધીશું આપણે. તો 5 તરી 15,
15 ને 2 17, 17 ભાગ્યા 5 ગુણ્યા 8, બરાબર. હવે બાળકો આપણે શું કરવાનું થાય છે? બંનેનો ગુણાકાર કરવાનો થાય છે 17 ગુણ્યા 8 નો. તો તમારે ગુણાકાર કરી લેવાનો સાઈડમાં રફકારની અંદર. 7 8 56, 8 7 56, 56 નો છગડો વધી 5, 8 એકા 8, 8 ને 5 13, 8 ને 5 13 થાય ને બાળકો? 13, 13 ભાગ્યા અહીંયા આવશે 136 ભાગ્યા 5. દેખો ભૂલ થાય તો બાળકો ખાસ તમારે કહેતું રહેવાનું છે, જણાવી દેવાની છે. ચલો હવે આપણે ભાગાકાર કરી લઈશું. 136 કેમ ભાગાકાર કરવો પડશે? તમે જોઈ શકો છો કઈ સંખ્યા છે? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની છે એટલા માટે. અહીંયા 5 છે, 5 દુ 10, 3 એમને એમ રહેશે. 0 6 પાયો પાયો 25, 5 6 30, 5 7 35, 5 7 35. કેટલા વધશે? 1. 27 પૂર્ણાંક એટલે 27 અહીંયા આવશે, 1 અહીંયા આવશે અને 5 મિત્રો અહીંયા આવશે. આ રીતે આપણે લખી શકીએ છીએ. વ્યવસ્થિત મિત્રો તમે લખી શકો છો, નોંધ કરી શકો છો. નંબર 7 નંબર આપણે સ્ક્રીન ઉપર આવી ગયો છે. જોઈ શકો છો કે 2 પૂર્ણાંક 3 ચતુર્થાંશ અને 4 પૂર્ણાંક 2 નવમાંશ બંનેના 1/2, બંનેના 1/2. ચલો આપણે બંનેનો ટ્રાય કરીશું. મિશ્ર અપૂર્ણાંક છે. મિશ્ર અપૂર્ણાંકને આપણે પહેલા સૌ પ્રથમ સામે ફેરવી નાખશું, શુદ્ધ કે અશુદ્ધમાં આપણે ફેરવી નાખશું. તો સૌ પ્રથમ આપણે પહેલા દાખલો ગણવાનો પ્રયાસ કરીશું કે 2 પૂર્ણાંક 3 ચતુર્થાંશ ના 1/2. હવે ના એટલે શું એ સમજી લઈએ. ના એટલે આપણે શું કરવાનું છે બાળકો? ના એટલે ગુણાકાર. ચલો હવે જે આ મિશ્ર અપૂર્ણાંક છે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 4 દુ 8, 8 ને 3 11, 11 ભાગ્યા 4 ગુણ્યા 1/2. 4 દુ 8, 8 ને 2 10 ને 11, 11 ભાગ્યા 4 1/2. મિત્રો સ્વાભાવિક છે છેદ ઉડતા નથી, એટલે 11 એકા 11 અને 4 દુ 8. આ તમારો જવાબ. બીજા નંબરનો દાખલો ગણવાનો પ્રયાસ કરીશું. ચલો 4 પૂર્ણાંક બીજા નંબરનો છે બાળકો. 4 પૂર્ણાંક 2 નવમાંશ ના 1/2. ના એટલે બાળકો શું? ગુણાકાર. ના એટલે શું આવશે? 4 પૂર્ણાંક 2 નવમાંશ ના એટલે ગુણાકાર 1/2. 9 ચોક 36, 36 2 38, 38 ભાગ્યા 9 ગુણ્યા 1/2. ચલો હવે આપણે 38 એકા 38 કરીશું. 9 દુ 18, 18 એકા 18, 18 દુ 36. તો આ તમારો બાળકો શું રહેશે? જવાબ. છેદ ઉડતા નથી. પછી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરવું જ કરી શકીએ, છેદ ઉડતા નથી. 38 દેખો બાળકો ઉડાડી દે, વાંધો નહીં. 9 દુ 18, 18 દુ 36, 19 દુ 38, 19 દુ 38. 2 2 કેન્સલ. 19 ભાગ્યા 9. બસ આવું પણ આપણે લખી શકીએ. આ તમારો જવાબ કહેવાશે. એ પણ લખશો તો કઈ વાંધો નથી. બરાબર છે. વ્યવસ્થિત તમે મિત્રો વિડીયો સ્ટોપ કરી લખી શકો છો. તો 7 નંબરનો દાખલો તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, તમે જોઈ શકો છો બાળકો.
નંબર 1 3.5/6 ના 5/8. ચલો મિત્રો, ના એટલે શું કરીશું આપણે? ગુણાકાર. શું કરીશું? ગુણાકાર. ના એટલે ગુણાકાર. 6 તરી 18, 18 ને 5, 18 ને 5, 18 આ 5 કહેવાય. 19, 20, 21, 22 અને 23. 23/6 ગુણ્યા 5/8. ચલો છેદે છે 23. કેવી સંખ્યા છે? આપણે જાણીએ છીએ અવિભાજ્ય સંખ્યા છે. છેદ ના ઉડે, 5 પણ સેટ થશે નહીં. 23 પંચા કેટલા? ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. 5 તરી 15, વધી 1 5 10 ને 11, 23 પંચા 115, 6 અઠ્ઠા ને 48. તો ગુણાકાર તમે વ્યવસ્થિત કરતા રહેજો. આ તમારો બાળકો શું થશે? જવાબ. ચલો બીજા નંબર દાખલો તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, તમે જોઈ શકો છો. 9.2 લખી દઈએ. 9.2 ના 5/8 આવું લખાય બાળકો. હવે આપણે શું કરવું? 9 9 81, 81 ને 2 83, 83/9 ના એટલે ગુણાકાર 5/8. ચલો હવે 83 ગુણ્યા 5 કરશો તો પણ ચાલશે. 83 9 8 9 10 11. સ્વાભાવિક છે, કોઈના ઘડિયામાં એમ લાગતું નથી. 83 ગુણ્યા આપણે 5 કરી લેશું. 83 ગુણ્યા આપણે કેટલા કરી નાખશું બાળકો? 83 ગુણ્યા 5. 5 તરે 15, 15 નો 5 વધી 1, 8 પંચા 40 ને 1 41, 415, 415. 8 નવા 72, 8 નવા 72, તો 72 9 અઠ્ઠા 72 થશે. અલગ નથી થવાના. તો તમે જવાબ લખી શકો છો. જો બાળકો છેલ્લે ઉડતા હોય તો તમે ઉડાડી શકો છો. છૂટ છૂટ અને છૂટ. તો બાળકો હવે મારા ખ્યાલ પ્રમાણે દાખલો હોઈ શકે. વ્યવસ્થિત દાખલો સમજવાનો પ્રયત્ન કરીએ પછી આપણે ગણાઈશું. વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા છે. તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લિટર પાણી ભરીને આપ્યું છે. વોટર બેગ જે 5 લિટર ભરીને આપી દીધી છે. તેમાં વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું, પ્રતાપે બાકીનું પાણી પીધું. વિદ્યાએ 2/5 પીધું, બાકી જે વધ્યું છે એ પ્રતાપભાઈએ પીધું છે. વિદ્યાએ કેટલું પાણી પીધું? પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું શોધો. ચલો વિદ્યાની આપણે ચર્ચા કરી લઈશું. વિદ્યા શું કહેવા માંગે છે? પહેલા સૌપ્રથમ વોટર બેગમાં પાણી કેટલું છે? પાણી જગ્યાએ કુલ પાણી લખી દઈએ કે કુલ પાણી કેટલું છે? 5 લિટર છે. કેટલું છે? 5 લિટર. કુલ પાણી કેટલું છે? 5 લિટર છે. હવે વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું. વિદ્યાએ પીધેલું પાણી, વિદ્યાએ પીધેલ પાણી હવે દેખો એમાં આપણે કુલ લિટર કેટલું છે? 5 લિટર તો 5 લખી દઈશું. એમાંથી વિદ્યાએ કેટલું પીધું? 2/5 પીધું છે. 2/5 લખી દઈશું. ચલો મિત્રો જાણીએ છીએ આપણે કે શું થશે? 5 5 શું થઈ જશે? કેન્સલ થઈ જશે. શું થઈ જશે? કેન્સલ થઈ જશે. કેટલા વધશે? 2. તો વિદ્યાએ કેટલા લિટર પાણી પીધું? તમે જોઈ શકો છો. લખી શકીએ આપણે. પ્રશ્ન 1 નો જવાબ છે. જવાબ વિદ્યાએ 2 લિટર પાણી પીધું. કેટલું પીધું? 2 લિટર પાણી પીધું. 2 લિટર પાણી પીધું. 5 લિટર પાણી હતું, 2 લિટર વિદ્યાએ પીધું. તો ભાઈ પ્રતાપે કેટલું પીધું? સ્વાભાવિક છે, 5 લિટર પાણી છે. એમાંથી 2 વિદ્યાએ પીધું તો પ્રતાપે કેટલું પીધું છે? 3 લિટર પાણી પીધું. કેટલું પીધું છે? 3 લિટર પાણી પીધું છે. એ પણ આપણે લખી દઈએ. શું પ્રશ્ન કહેવા માંગે સમજી લઈએ. પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું શોધો. તો આપણે પદ્ધતિસર ગણવાનો પ્રયત્ન કરીએ કે પ્રતાપે પીધેલું પાણી. બીજા નંબરનો જવાબ છે આપણે પ્રતાપે
પીધેલ પાણી શોધવું હોય તો સ્વાભાવિક શું કરવું પડે? કુલ પાણી માંથી આપણે બાકીનું પાણી પ્રતાપે પીધું છે એટલે વિદ્યાએ પીધેલું પાણી શું કરવું પડે? બાદ કરવું પડે. વિદ્યાએ પીધેલ પાણી, કુલ પાણી કેટલું છે? 5 છે. વિદ્યાએ કેટલું પીધું છે? 2. કેટલું વધ્યું? 3 લીટર. તો 3 લીટર પાણી પ્રતાપે પીધું છે. કેટલામાં ભાગનું પાણી? બરાબર છે. વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું. પ્રતાપે કેટલું પાણી પીધું છે? કેટલા ભાગનું પાણી પીધું છે? તો પ્રતાપે પીધેલ ભાગનું પાણી. આ કુલ પાણી કેટલું છે? કુલ પાણી કેટલું છે એ છેદમાં આવશે. કેટલું પીધું છે? 3 લીટર. 3 લીટર અંશમાં આવશે. પ્રતાપે 2 ભાગ્યા લખી શકીએ આપણે જવાબ પ્રતાપે 3/5 ભાગનું પાણી પીધું. કેટલું પીધું? 3/5 ભાગનું. તો મિત્રો આ છે આપણો લાસ્ટ વિડીયો, સોરી લાસ્ટ દાખલો છે. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળતી રહે. ફરી મળીશું નવો વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.